એક સુંદર જંગલમાં એક નાની ખિસકોલી રહેતી હતી. તે બહુ મહેનતી અને સમજદાર હતી. જંગલમાં બધા પ્રાણીઓ મજા કરતા, રમતા અને દિવસભર ફક્ત આરામ કરતા. પણ ખિસકોલી એમ નહોતી. તે રોજ સવારથી સાંજ સુધી દોડતી, ઊડતી અને ખોરાક ભેગો કરતા. તે સૂકા ફળ, દાણા અને બદામ એકઠા કરીને પોતાના નાના ઘરમાં સાચવી રાખતી. એક દિવસ વાંદરો ખિસકોલીને બોલ્યો, તું શા માટે એટલી મહેનત કરે છે? આવને, અમારી સાથે રમ. ખિસકોલી હસીને બોલી, હવે તો ઉનાળો છે, પણ શિયાળામાં ખોરાક મળવો મુશ્કેલ થશે. એટલે હું તૈયાર થઈ રહી છું. વાંદરો અને બીજા પ્રાણીઓએ એની વાત પર હસી કાઢી અને ફરી રમવામાં લાગ્યા. થોડા દિવસો પછી શિયાળો આવી ગયો. હવે જંગલમાં ઠંડી વધી ગઈ અને ખોરાક પણ મળતો નહોતો. બધા પ્રાણીઓ ભૂખ્યા રહેવા લાગ્યા. પણ ખિસકોલી પાસે તો પૂરતો ખોરાક હતો. તે આરામથી પોતાના ઘરમાં બેઠી ખોરાક ખાઈ રહી હતી. બાકીના પ્રાણીઓ ખિસકોલી પાસે આવ્યા અને બોલ્યા, અમને પણ થોડી મદદ કર. ખિસકોલી દયાળુ હતી. તેણે બધાને ખોરાક આપ્યો અને કહ્યું, આગળથી તમે પણ સમયસર મહેનત કરજો. બધા પ્રાણીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને નક્કી કર્યું કે હવે તેઓ પણ મહેનત કરશે.